કેમ ડાન્સ કરવા માંડી? હું આપણા ભાઈઓને નો હાસી કોણ હશે? એ વાત તો સાચી ભાઈ. તમારા બધાના સપોર્ટ થી આપણા એક કે પૂરા થઈ ગયા છે. પૂગી ગયા શાંતિથી. એવું છે. હાય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી ને બાપા સીતારામ. તો ભાઈ સરસ મજાની પૂર્ણિમામાં બ્લોગની શરૂઆત કરી નાખી છે. અત્યારે આપણે જો ભાઈ આવી ગયા છીએ, ભાઈના ઘરે સુરત આવી ગયા છીએ ભાઈ. કા હું તો હજી જાગ્યો જ છું. થાકી ગયો તો સવારે કેટલા 6 વાગ્યાનો ઉઠો તો અત્યારે જાગ્યો છે. હા જો ભાઈ કેટલા વાગ્યા? જો 3 આમ જો ભાઈ ઘડિયાળમાં તમને દેખાતું હોય છે ભાઈ 3 વાગી ગયા છે ભાઈ. ને ભાઈ જે જાગ્યા છે હું એને થોડીક વાર પહેલાં જાગ્યો. હું 2:30 વાગે જાગ્યો, 2-2:30 વાગે જાગ્યો હું. મસ્ત ભાઈ બ્રશ કરી નાખ્યું, જમી લીધું છે. ને ભાઈ સુરત આપણે પૂગી ગયા છીએ. ને ભાઈ બહુ આમ ઊંઘ બહુ કાંઈ રાતે કાંઈ આવે નહીં ભાઈ બસમાં. કાં આવે હોતો નથી. હા તો ભાઈ બસમાં ઊંઘ આવે ને એટલે ભાઈ હોઈ ગયા હતા. અમે તો આવી ગયા હતા. ક્યારે આવી ગયા હતા આપણે? હવાના કાર ઉતરી ગયા હતા. સવારે 5-5:30 વાગી ગયા. 5-5:30 અમે ઉતરી ગયા. તારના હોતા હે ને તારના જાગ્યા છે બે ભાઈ. મસ્ત ભાઈ તો જાગી ગયા. હવે હે ને થોડું કામ છે, પતાવવા જવાનું છે. કાંઈ ખાવાની ઈચ્છા થાય છે કે? ખાવાની તો હવે નાસ્તો કરવા કાંઈક જાય હવે, કેમ કે 2-3 દિવસથી કર્યો નથી એટલે. જો ભાઈ ગામડે હે ને કે નાસ્તો પડે નહીં એટલે હે ને ભાઈ પણ સુરત જેવો સ્વાદ ન આવે. એવું ભાઈ ઈ એક છે ભાઈ. સુરતમાં ખાવા પીવાનું ખરું હો ભાઈ. એટલે હું પહેલેથી મોટો જ અહીંયા છો. મારા પપ્પા અહીંયા જ મોટા છે, બધા મેં અહીંયા જ મોટા છે. એટલે ભાઈ નાસ્તો કાંઈક કરવો પડશે એવું લાગે છે હવે. ફેમિલી જો આપણે આવી ગયા છે અહીંયા મસ્ત સુરતની ફેમસ વસ્તુ ખાવા. જો ભાઈ આલુ પૂરી. આ ભાઈને માંઝા પીવી, તેને આટલું માંઝા લઈ લીધું ને આપણે સોસો લઈ દીધો. હાલો ખાવા મળે હાલો. મોડી સેવ વાળી કીધી તો તીખી સેવ ને લઈ આવ્યો. ભાઈ ખાવું છે ને ખાય નથી ભાઈ, બકાલ લેવાનું હોય હાલે. ભાઈ જો મસ્ત આલુ પૂરી છે, ખાઈ લઈએ આપણે. ફેમિલી આપણે આવી ગયા હતા ઘરે કામ પતાવીને. અત્યારના જો ભાઈ હાન પડી ગઈ ને 5 વાગવાના છે ને આપણે આજ જવાનું છે નાઇટમાં જવાનું ભાઈ. એની હાલત થઈ ગઈ પાછી નાઇટમાં કામે જવાનું. હા બેન જો ભાઈ ચા નાસ્તો કરવા મળ્યો. હા મને આ બધા વ્લોગ ચાલુ કરો તે ખાતી જ હોય ગમે તારે. મને પૂછતી ના કે ખાવું છે હાલ ચા નાસ્તો કરે ભાઈ. બિસ્કિટ ને ચા ખાઈ મને કહેતી ના કે ખાવા હાલ એમ. 5 વાગી ગયા ને બેન ચા નાસ્તો કરે ને આપણે પી લઈ, ચા પી લઈ ને ભાઈ ઓફિસ જવાનું છે તો મસ્ત ભાઈ નાહી ધોઈ લઈ. હજી નાહ્યો નથી આવ્યો તમે એમનું શું રાતે જવાનું હતું ઓફિસ એટલે મેં કીધું રાતે જ નાહી લઈ એમ. તો ભાઈ જો આ ચા નાસ્તો કરે છે, આપણે ચા પી લઈએ. તો ફેમિલી મસ્ત નાહી ધોઈને આવી ગયા છે ને જો ભાઈ હવે નાહી લીધા હી ને હવે જવાનું છું ઓફિસે. ટાઈમ થઈ ગયો છે ફૂલ 2 થી તો બોર એકડા આપણા ગામડે. તો ભાઈ હવે આવી ગયા છે, પા ધંધે લાગી જવાનું મસ્ત. તો ભાઈ આવી છે ભાઈ જિંદગી જો ભાઈ. તો ભાઈ જો મમ્મી સરસ મજાનું જમવાનું આપી દીધું છે ભાઈ. છાશ, શાક, રોટલો. તો ભાઈ સરસ મજાનું જમી લઈએ ને મમ્મી જમવાનું આપી દીધું. ભાઈ ઠેલો લઈને આપણે ભાઈ ગઈએ ઓફિસે. તો ભાઈ આવી છે ભાઈ જિંદગી જો ભાઈ. કામ ધંધો તો કરવો જ પડે ભાઈ, એમાં કંઈ હાલે નહીં. આ એક કામ જ છે આપણે, આમાં આપણે આગળ આવશું. તમારા બધાના પ્રેમ ને સપોર્ટ આપણે આમાં આગળ આવશું. ને એ એક કામ છે એ કરવું જ પડશે, એમાં હાલશે નહીં. તો ભાઈ આવું બધું છે. તો ભાઈ જમી લઈને પછી નીકળી ઓફિસ જવા. તો યુટ્યુબ ફેમિલી જો મસ્ત ભાઈ ઓફિસથી જાય ને રાત પાડી કરીને આપણે આવી ગયા છીએ હવાના ને બાકી ગયા છે 9. આવીને જો ભાઈ સરસ મજાની ચા મળી ગઈ છે ના ભાઈ ભજીયા આપણા પટેલે બનાવ્યા છે. તો આ ભાઈ મારા અશોક પટેલ છે, આપણા હે ને ભાઈ આશુબેન છે ને એના ઘરવાળા છે મારા પટેલ બોર્ડિંગ રહી છે. તો ભાઈ જો ભાઈ રોટલી ને ભાઈ ચા ને આ પટેલે ભજીયા બનાવ્યા છે. ભજીયા તો આપણે ફેવરિટ વસ્તુ હા બનાવી છે ને આપણે જ બનાવવાનું હોય. હા ભાઈ પટેલ આવે ને એટલે ભાઈ ઈ જ બનાવે. જો ભાઈ મહેમાન થઈને આવે ને તો ઈ જ બનાવે. આમ અહીંયા હે ને ભાઈ એવું કઈ નહીં ભાઈ, મહેમાન ને કાં ઘરની જેમ જ રહેવાનું. હા તો પછી તો ભાઈ પટેલ આવી ગયા છે તો ભાઈ પૂગી ગયા શાંતિથી. એવું છે. પટેલ તો ભાઈ 2 દિન આવી ગયેલા હતા પણ આપણે હતા નહીં ને હાથ વાગ્યા એટલે ભાઈ આજ મળ્યો છું હું ને તમને મળે દે. હવાર પડી ગઈ ને ચા પી લઈ સરસ મજાની, પછી જવું છે હોવા પેલા ચા પી લીધો. ભાઈ પટેલ ને ભાઈ ને તો ભૈયા કે ભાઈ કામે જવા નીકળી ગયા ને આપણે ભાઈના ઘરે હું આવી ગયા હતા ને અહીંયા હું આવે ને આમ જોવો તમે ખાલી આ બધું રેડીમેડ છે. આપણે આટલું પથારી આપણે પથારી તૈયાર કરી નાખી છે. જો ભાઈ માતાજી મંદિર સાફ સફાઈ કરે છે, પથારી કરી નાખી. આવ્યો તા તો આપણે નાઈટ કરીને આવીને એટલે ફ્રેશ થઈ હા ચા નાસ્તો કરીને ડાયરેક્ટ ઘડી જવાનું. હા જો ભાઈ આજે તો હું પૂગ્યો છું ને તા
કરેલી તૈયાર જ હતી. આ મારે તો જો ભાઈ નાસ્તો કરીને તો હું આવી જ ગયો, ઘરે ખાઈ લીધું, આવીને તો ડાયરેક્ટ કોઈ જવાનો ભાઈ તૈયારી જ હતી. મેં કીધું શૂટ કરવા દે, એમ જો ભાઈ આપણા ભાઈ આટલો હાસ્યો આપણને, એટલે તૈયારી થઈ ગઈ. હવે હું આપણા ભાઈઓને નો હાંસી કોણ હશે? એ વાત તો સાચી ભાઈ, ભાઈઓ હારે રહેવું પડે તો જ આપણે જો ભાઈ ભાઈઓ હારે સંબંધ રાખીએ ને ભાઈ કાંઈક ભાઈઓ તો પછી તો જ આપણે કાંઈક આગળ કરીએ કે આપણે જો ભાઈઓ હારે જ નો હારે રાખીએ તો આપણે કાંઈ ન થાય. ઓલા કહે ને ભાઈ જે આ બે ભાઈઓ હોય ને મુમકિન હોય ને એ મુમકિન થઈ જાય. એ ભાઈ વસ્તુ હાસી છે ને, આપણે કરીને બતાવવાનું છે. આપણે હે ને યાર તો સબસ્ક્રાઈબ કરી નાખો તમારા ભાઈને. આપણે શોર્ટ વિડીયો લાવશું, કોમેડી વિડીયો લાવશું, પછી ચેલેન્જ વિડીયો લાવશું, તો પ્રેન્ક વિડીયો લાવશું, બહુ બધા વિડીયો લાવવાના છે. મારા મગજમાં બહુ બધું આવે છે. મને જેવો ટાઈમ મળશે ને એવો આપણે મસ્ત વિડીયો લાવશું ને તમારા માટે. જો ભાઈ હું નાઇટે કરું છું ને હારે ભાઈ જો આવા વ્લોગે લાવું છું સરસ મજાના. એટલી મહેનત કરું. જો અત્યારના કેટલા વાગ્યા છે જો તમને ઘડિયાળમાં દેખાતો હશે, 10 વાગી ગયા છે ને. હું તમને મારો હોવાનો ટાઈમ કીધો. હું પહેલાં વ્લોગ ન કરતો ને તો હું પહેલાં 9:30 ઓફિસથી 8:30 આવું, ખાઈને 9:30 છેલ્લામાં છેલ્લા હોય જ જાતો ને સાંજના 6 વાગ્યા સુધી હોતો. તો હવે આપણે હું કેટલા વાગે હોઉં છું એટલા અત્યારે હા. 12:30 1 દોઢ નક્કી ની એડિટિંગ કરે, થંબનેલ બનાવે. હા હું હે ને થંબનેલ બનાવું, એડિટિંગ કરું વ્લોગ. જો કમસે કમ 10-12 મિનિટનો વ્લોગ હોય ને એડિટ કરવામાં તો બહુ વાર લાગે. એટલે એ કલાક કાઢી નાખવાની, થંબનેલની કલાક કાઢી નાખવાની. ટાઇટલ મગજમાં વિચારવાનું કે કેવું ટાઇટલ રાખવું. તો મારે હે ને ભાઈ 12-12:30 વાગી જાય. તો ભાઈ હમણાં હે ને મારે રાત હે ને તો તાલાગીને મારી પાસે બહુ ટાઈમ છે. જેવો દિવસ પાડી મારી થાય ને મને એમ છે હું ટાઈમનું કેવી રીતના સેટિંગ કરી તો હું તમારા માટે બધું સેટિંગ કરી લઈ. તો ભાઈ જો ભાઈ હવે હું નથી જો સરસ મજાની હાન પડી ગઈ છે ને, આપણે મસ્ત ઊભા થઈ ગયા છીએ ને. આપણી આમ તો ઓવર પડી ગઈ, મસ્ત ઊભા થઈ ગયા ને. વાગવાના છે 6 ને ભાઈ જો જાગીને ભાઈને ઘરેથી ને અહીંયા આપણા ઘરે આવી ગયા. તો અહીંયા તો કોઈ છે નહીં. હારે આ ટાબરિયાને લેતા આવ્યો. એ ગોલો કાંઈ ગયા બાના ધાને ભાઈ કઈ ગયા વિડીયો બનાવો. શું છું બાના ધાને ભાઈ કઈ ગયા કઈ ગયા? અહીંયા બેસી જા, પેલા અહીંયા બેસી જા. જો હું કે ને એમ કરશે. અદબ પાડી જા, અદબ પાડો, અદબ પાડ, પેલા અદબ પાડો. હાલો કેમ કાકા નહીં માનવાનો? અદબ પાડો. હા બેન જો કેમ ડાન્સ કરવા મળી? 15મી ઓગસ્ટમાં સ્કૂલમાં ડાન્સ કરવાનો એવું છે શીખવો તો પડે જ ને. તો ભાઈ જો 15મી ઓગસ્ટ છે ને ભાઈ, પમદી છે 15મી ઓગસ્ટ. તો ભાઈ એને સ્કૂલમાં ડાન્સ કરવાનો એટલે એ ભાઈ જો શીખે જો છે. ભાઈ આવશે ને તો હું તમને મારો ડાન્સ. હા તો ભાઈ આપણે જાશું. હું એ જ્યાં ભણે છે ને હું 1 થી 8 ભણ્યો એટલે આપણે જાઉં. મારી જૂની સ્કૂલ છે. હા તો હું દર ફેરી જાઉં છું. આ ફેરી હું જાય તો ભાઈ જો ઠેલો તૈયાર થઈ ગયો છે. ધીમે ધીમે નીકળે. હાલો જાઓ. જય માતાજી, જય માતાજી, બાપા સીતારામ. ને ભાઈ જો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે ભાઈ. તો બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ. હર મહાદેવ, જય હાલો માતાજી, જય માતાજી. ભાઈ ગયો ઓફિસ જવા નીકળે પહેરવાના મળે તમને. તો યુટ્યુબ ફેમિલી મસ્ત ભાઈ જો ઓફિસ થી આવી ગયા છીએ ને ભાઈ. હવે વ્લોગ નું એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું ને હું આ બીજા દિવસે વ્લોગ એન્ડ કરવાનું મારું થોડું વ્લોગ નું સેટિંગ વિકાઈ ગયું હતું. એટલે તો ભાઈ એને તો ભાઈ તમને એમ થતું છે કે આ એકલું ઓફિસ જાય ખાઈને દેખાડે. તો ભાઈ જો હું તમને મારી બધી રિયલ લાઈફ શેર કરું છું. કાંઈ સ્ક્રિપ્ટ નથી બનાવતો. મારી ડેલી લાઈફ જે છે એ તમને હું શેર કરું છું ને હું જે કરું છું એ તમને દેખાડું છું. હું આમાં કાંઈ સ્ક્રિપ્ટ નથી, રિયલ છે એ દેખાડવાનું છે. આપણે બીજું કાંઈ દેખાડવાનું નથી. જો હારે કોમેન્ટ કરી નાખજો. આ જે વિડીયો લાવો એ કહી દેજો. આપણે જલ્દીથી ગમે એ વિડીયો લાવશું ભાઈ, પ્રેન્ક વિડીયો કે ચેલેન્જ વિડીયો. તો ભાઈ મળીએ એક નવો લોગમાં. બાય બાય બધાને. ના સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. તો ફેમિલી તમારા બધાના પ્રેમથી ને ભાઈ તમારા બધાના સપોર્ટથી આપણા 1K પૂરા થઈ ગયા છે. આપણે હજી બહુ આગળ જવાનું છે. હજી આપણે 10K પૂરવાનો છે. અત્યારે 10K તો નહીં પણ અત્યારે આપણે 2K પૂરા કરવાના છે. તો ભાઈ એ તમે જલ્દીથી જલ્દી 2K પૂરા કરી નાખશો. તો ભાઈ જલ્દીથી તમારો ભાઈને સપોર્ટ કરો. ને આપણે ડેલી બ્લોગ આવશે આ ચેનલમાં. નો સબસ્ક્રાઈબ કર્યું હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા જાજો ને આ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. એ વિડીયો જોયો છે કોમેન્ટ કરી દેજો. આપણે જલ્દી એક વિડીયો લાવશું. આપણે મળી એક નવા બ્લોગમાં. બાય બાય બધાને. જય માતાજી.